આગળ સમાચાર આણંદથી મળી રહ્યા છે। આણંદમાં કૃષિ યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં આવી છે। સમાચાર આણંદથી મળ્યા। આણંદ કૃષિ યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં આવી છે। ચર્ચાઓ તેજ બની છે। હવે યુનિવર્સિટીના આઈટી ડીન સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે। આઈટી ડીન ધવલ કથરિયા સામે છેતરપિંડીનો ગુનો દાખલ થતા અનેક ચર્ચાઓ થઈ રહી છે। સીએએમસીમાં ₹13 લાખના કૌભાંડનો ધવલ પર આરોપ લાગ્યો છે। ત્યારે મંજૂરી નોંધમાં ફેરફાર કરી કામ થયા વગર કંપનીને પૈસા ચૂકવ્યા હોવાનો આરોપ છે તે આઈટી ડીન પર લાગ્યો છે। આ આરોપ લાગતા હવે વિવાદ વકર્યો છે। વર્ષ 2011થી 2023 સુધી ધવલે આઈટી ડીન તરીકે ફરજ બજાવી છે। લેબના 108 કમ્પ્યુટર માટે મેન્ટેનન્સનો જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો, આ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે। કુલપતિએ આપેલા સિદ્ધાંતિક મંજૂરીની નોંધમાં ધવલે ફેરફાર કર્યો અને જે કૌભાંડ આચર્યનો આક્ષેપ થયો છે। નોંધમાં ફેરફાર કરી ₹13 લાખનો કોન્ટ્રાક્ટ વગર ટેન્ડર આપવામાં આવ્યું। નોંધમાં છડી કરી અને મળતિયા ડેસ્કટોપ ક્રિએટરને આણંદને આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। આ સાથે જ હવે જે ચર્ચાઓ તેજ બની છે। સંવાદદાતા છપ્પન પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જે છપ્પન, હાલ જે કૃષિ યુનિવર્સિટી વિવાદમાં આવી, આઈટીના ડીને છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો છે, શું વિગતો? ચોક્કસથી આણંદ કૃષિ યુનિવર્સિટીના આઈટી ડીન સામે છેતરપિંડીનો ગુનો આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાયો છે। આઈટી ડીન ધવલ કથિરિયા સામે સીએએમસીમાં ₹13 લાખ રૂપિયાના કૌભાંડના આરોપો લગાવવામાં આવ્યા છે। ધવલ કથિરિયાએ મંજૂરી નોંધમાં ફેરફાર કરી કામ થયા વિના જ કંપનીને પૈસા ચૂકવી દીધાનું કૌભાંડ આચર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। 2011થી 2023 સુધી ધવલ કથિરિયાએ આઈટી ડીન તરીકે ફરજ બજાવી હતી। ફરજ દરમિયાન આઈટી કચેરીની લેબમાં 108 કોમ્પ્યુટર માટે કોમ્પ્રિહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટનો આપ્યો હતો। કોન્ટ્રાક્ટ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ આપેલી સૈદ્ધાંતિક મંજૂરીની નોંધમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને ₹13 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર જ આપી દીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કૃષિ યુનિવર્સિટીના અન્ય અધિકારીઓની જાણ બહાર મૂળ નોંધમાં ચેડા કરી કૌભાંડ આચર્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। આ સાથે જ આણંદ ટાઉન પોલીસ મથકે જે પ્રકારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ ધવલ કથિરિયાની અટકાયત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ સપન, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ પોલીસે ગુનો નોંધી અને ધવલની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે અને સાથે જ તમામ જે કૌભાંડ અને છેતરપિંડીની તપાસ છે તે પૂરજોશમાં ચાલી રહી છે। મળતિયાને કોન્ટ્રાક્ટ આપી છેતરપિંડી આચર્યાનો આક્ષેપ થતા હવે કૃષિ યુનિવર્સિટી છે તે વધુ એકવાર વિવાદમાં આવી છે।